સભા મંડળ વાળું ભક્તો શિવ અને વેળાએ મારા ચહેરા ભોગા મારા મુંબઈ 77 જોગણી વિહત મેળી મારા ધવના પ્રભુ ખમા ગઈ છે હું વેળાની માતા દરેક ભાઈ ખમાવું છું આયાનો જાનો ઉઠ્યાનો બેઠાનો એસકા પ્રસાદ દીધી જેનો જેવો ભાવ હોય છે જેના જેવો માણસ છે એનાથી હવાઈ બની જાય એવું મારા દેવ સારું ભાઈ સાચી તમારી બેટીની પુનઃ છે એવું પાકશે એવું બનશે ભાઈ જેના 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 મનમાં જેવી વાતો પડીએ છીએ મારો કાશીનો નાથ મારો વિશ્વનાથ મારો શ્રીજી પૂરું કરી દેવો મારા દેવ હસમુખભાઈ તમે પંચાલ છો વાડના રબારી નીચે મારા ચહેરના ભરભુ એવું કહી રહ્યા છે તો આ નાથુના માટે શિવા જવાની ખેડ બ્રહ્માથી જો કદાચ તમે મારા મઠનો મારા જાળ્યો છે ભાઈ આયાનું માં બેઠાનું પરમણ નહીં જવા દેવું એવું મારા ચહેરના ભરભુ કે છે મારા ગોગા કહી રહ્યા છે વાયડના રબારી નીચે ભાઈ આ બધાઓ મારો ભરભુ તારી માતા પકડવા દે આવી વાત કરી હસમુખ પૂરું કરજો એવું મારા દેવના ભરભુ કે છે વાયડના રબારીની માતા બોલું છું ગુજરાત વાયડ તરગટાની ધર્મ ખમા આયાનું બેઢ્યાનું પાપ રાશે તો પ્યારે हाँ बोलो પણ લ્યો મારી જોડે જીયા રવિવાર આયા હતા ભાઈ મને જે દેરું ચડ્યું એ મેં બતાવ્યું શહર મને માતા જડી મેં બતાવી હતી મંદિર અને એવું કીધું કે ખેડ બ્રહ્માથી આયા છો એટલે ખેડ બ્રહ્માજી નો વાહો છે ખેડમાં અંબાજી નો વાહો છે પણ અંબાજી બ્રહ્માજી નહીં કહેતી અંબાજી બ્રહ્માજી નહીં કહેતી પણ સુંદાજી મને માતા નજર ચડે એટલે ગઢ ચોટીલાની સોમુંડ બે હાથ જોડી અને તારા માટે મેં માગણો માજ્યો તારી સોમુંડ એવું કહેતી હતી કે મારા મઢના બે ભગવાને જો પકડેલા હશે હસમુખે આ પંચાલ ના ઘરે તો એના ઘરે મારા જેવો વીર છે અને વીરના પ્રભુ એવું કે હશે કે ખેદવામાં કોઈ બાચી મેલ્યું નહીં પણ શેડો દડતો નહીં ફર ફર કરી 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 અને જગત ફરી વળ્યા ફેરો મળ્યો નહીં હું વાયડના રબારી નીચે હરાવી છું પણ બરોબર મારા ઓગણ તમે નમ્યા છો મારા નીવે તમે નમ્યા છો નમાયાનું માપ નારાયણ જોડે નહીં જવા દઉં એવું મારા દેવનો પ્રભુ કે છે એટલે વૈદી હેડી પાછી એટલે મને એક બાજુ મેરડી માતાએ એમ કીધું કે ભાઈ હું મેરડી વાળા ઘેર ઉભી છું એક બાજુ 77 માતાએ એને કીધું હું ઉભી છું
અને એને એમ કીધું કે હું આના ઘરમાં 84 ને ખાતું છે, આ ખાતામાં કોઈ વાતમાં હરખાઈ આવતી નહીં. હારા મોનવી હતા જતા રહ્યા અને મોનવીમાં ઝૂંડ પડી ગયું. એમાં મારા દેવના વેણ કપાઈ ગયો. હું ચહેરા હે તારા ઘરનું લૂંટાઈ જલું હોય, તારા ઘરનું ઢોળાઈ જલું હોય, તારા ઘરનું જો કદાચ આજ ચોય વકડા મળતા ના હોય, એનો વાયડ પીરા નાથું ના માંડી જુવાની છોકરી બરોબર વેળા લઈને બોલતી છું. હું અમીર વિહાની ચહેરે એવું કહેતી છું ભયા કે વાકડા જો બરોબર ફીટ ના બેહારી હાલું મારું કે આવતો રવિવાર આવશે, ધંધામાં ફરક પડી જાય. પડી ગયો સભા વાળવો 8 દાડામાં રિઝલ્ટ મળશે. પાછા પડીને મને પૂછજો તેરું કેટલા ડૂમચી મારી ગયું છે. દરિયાથી મોતી તારા હાથમાં સોટીને બીજા ઉડી જતા ને ભગવાન અત્યારે મને હાલવા દેતો હોય એમ બતાવો નહીં. હજી ભગવાન ને હાલવું હોય ભાઈ. પણ મારા દેવના પ્રભુ કહેતા છે રમેશ પાવડિયા મારા કન પડ્યું છે, હું હાલું છું. પણ હાચી તારી દેવની ઓળખાણ કરીને હાલું છું. કે રસ્તામાં નહીં પડ્યું કે કાલે સવારે મળી જાય. એના ડોહે આખી જિંદગી ગાડી નો શિવામાં 45 વર્ષથી માતા નહીં જડતી. હું ચહેરા આવીશું લ્યા 45 વર્ષથી દેરું જડતું નહીં, દેરું ડૂબી મારીને બેઠું છે અને દરિયા જઈને મોતી ગાડતા મને આવડે છે. હું વેળાની ચહેર છું લ્યા સભાવાળું. પણ ભાઈ હજી બીજો વધારો તારા હાથમાં આવે ભગવાન ના આલો સિંહની પોસ સભાવાળું કોઈ જાદુ મંત્ર તો હશે ને કે છૂટા નોખર ફેરત પોસ આવી જાય માતા આવી. પણ મારા કન પડ્યું છે અને માંગો ના આલું તો મારું નામ દેરું ના કહેતા. પણ સત હોય તો અને મારે આલું હોય ને આલું, બાકી તમે તૂટીને મરી જો તો ના આલું સભાવાળું. પણ મારું મન કે તો આલ્યા વગર ના રહું. ના તો કોઈના બાપે મારા ઘરના દીવા નહીં બાળ્યા. હું ચહેરા આવી. પણ તારા આસાના ઘરના નેવેથી નારાયણ કદાચ આગા પાછા છેલ્લા હશી, મારા ચરકટાના ઘેરથી આગા પાછા નહીં છેલ્લા. હું ચહેરા આવીશું સભાવાળું. બરાબર મારો નામ એવું કે છે, મારો પરમાત્મા એવું બોલાવે હસમુખભાઈ કે ફરી 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 થાકી ગયા. કોકે કીધું કે આ છે તમે એ કર્યું, કોકે કીધું આ છે તે કર્યું, ફલાણું કર્યું, ઢેકણું કર્યું, પૂંછડું કર્યું. તો ફરક ના પડે. હું માતા આવી. તમે મારા જોડે આવ્યા અઠવાડિયા જો રિઝલ્ટ આવતા આવડ્યું છે, દોડીને તમે મારી મઢે આવ્યા છો. હું વિડાની માતા બોલતી હતી. તો મારા દેવના ભરગુ એવું કે પેલા ખડોલના ચૌધરી ચોયા આવો ભાઈ મારો વધાવો રમેશભાઈ આવે. આ મારો વધાવો મારી પંચાયત સભાના મેમો ભાઈ
શું નામ છે ચૌધરી તમારું? અણદા વાળના ચરકટાની ચહેરું રબારીની માતા શું વેળાઈ લે આ અણદાનો પૂછો શું વખો હતો? ડોક્ટર ઓપરેશન માં લીધા હતા એમ? ઓપરેશન માં લેવાના હતા ને ઓપરેશન માં લેવાના હતા ને, ઊંઘી નતા કેતા, બેસી નતા કેતા. ઓપરેશન કરાવવાનું હતું અને ભોણી રોઈ કે ગમે એ કરો, પણ હવે આ દુઃખ અમારાથી જોયું જાતું નહીં. તો મેં કીધું તારા મને ભાઈ જમીન આલવો પડશે. તમારા ઘરના પટેલ મારા જમીન થઈ ગયા કે મારા મોમો જો ઉભો થાય ને હેડ તો થઈ જાત, મારી જવાબદારી. મેં એવું કીધું 12 કલાક નહીં, 24 કલાક નહીં, 26 કલાક નહીં, 4 દાડા નહીં, 5 દાડા નહીં, પણ મારી પથારી હું આઈને બેહારું તો હું ચહેર બેહારું. 3 દાડા બેહાર દીધા, 3 દાડાના પેટ કેળેમાં દુખાવા થવા નહીં આલે, હું ચહેર આવીશું. ઓપરેશન કરવાનું હતું મણકાનું, હું ચહેર આવીશું. પણ એવું બોલી હતી કે ગડોલના ચૌધરી હું વાયડના રબારીની માતા છું, આજો પીરાના ધુના માટી માતા છું, અમીર બિહાની બત્રીજીની માતા છું. તો આ ચૌધરી ને 76 માતા વળજી છે, 76 માતા વળજી છે. 76 ના પ્રશ્નમાં જો કદાચ ઓની કેડીઓ ના હોય અને નવી કેડીઓ ના હાલવા વગર ઓળખણ નથી, પારખણ નથી, તારું ગોમ નતો જોયે, ઘર નતો જોયે. મારે જે કેવું હતું મેં કહી દીધું. તમે મારા બોલ મર્યા, મારા વસંત મર્યા, મેં માતાએ તમારી વર રાખી, પણ વસંત મર્યા એટલી ઘણા. હજી ડોશી જીવતી છે એટલી ઘણા પટાઈ દેજો, હું ચહેરા આવીશું. ન કઈ ચેડે કોઈ વ્યાણ વળાવનાર મળશે ને હું વાયના ચરકટા નીચે આવીશું. ડોશી જીવે છે તમારી એટલી ઘણા આર્યા વ્યાણનું પૂરું કરી દેજો. કાલે હવાર વખો ના આવે એટલે હું માતા આવી. હે મારું આ વેણા આવે ભાઈ, આરી વાતમાં ઘેર વાત હું કહું છું. 2 મહિને, 3 મહિને, 4 મહિને, 6 મહિને તમને નોરતા સુધીનો ટાઈમ આલો. નોરતા સુધી આવું મહિના ને નોરતા સુધી ગમે તારે સારો ટાઈમ લેજો, હારી વેલાસ લેજો. હા, હારી વેલાસ લેજો. એની માતા 76 કે ડોશીના જબને જે દેવું કે એ કરી દેજો. કોઈ દાડો આ વાતનો વખો તમારે રહે નહીં. જો નોરતો ઉધી છો તમારા માલ ઢોરે, ઢોર ઢોકણે, ખેતીવાડી તમારા મોણસે કોઈ વખો નહીં આવવા દેવું. આવા સારા માણસોને ઓળખું છું ને એટલે કહું છું. હોજે મેળ પડે એવો નતો, મન મેળો મનવી અહીંયા બહાર પાડનારી છું. સમજાવજો, જમ તો ઉડી ના પડાય, ઉડતું ના લેવાય. ના કોક દડો કોફે જા જોડે ગોત્યાની જડમ પેલા કીધું તું કે ઉડતું આવે છે ને હળકતું ના પકડતા, નક મરી જાઓ ચહેર આવી દઉં. માનવીના ઘરે રાહી તમે મરી જાઓ, હું ચહેર આવી છું સભા વાળું. એટલે ઉડતા તીર ચોય લેવા ના જાઓ. જગત ની અંદર માણસો બધા એક ના એક થઈ જાય, વચ્ચેનો મરી જો લ્યા સભા વાળું. એટલે આપણને ના ખબર હોય, જે જ્ઞાન ના હોય એમાં કોઈ દાડો હાથ ના નાખો સભા વાળું. પણ આ તો કોઈ હું તો હારી છું, ખમાકું છું હજી કે મારા તમે છો, તમે મારા છો, હું માતા તમારી છું એટલે ખમાકું. જો ભરભૂર લાજ રાખશો એટલી ઘડા તમારી કાશી નથી. એટલી ઘડા મજા લાજ રાખશે. માતાજી તમારી લાજ રાખશે.
ચાલ જેમ જેમ દાડો દહા તારી વળતી વેળા ચપટી કળા કર્યું પણ દેવ કે કરજો માતા કે કરજો એટલે એક જણો કહે ઓય રોન ભાઈ મહેશ કાકા પેલો અમિત નહીં અહીંયા ના હોય કે ઘેર જતા રહો પછી કોમ નહીં કોઈનું પાછું ઘડીક વાર આ પડસાદ તો કોક આવે તો ખબર પડે એ તો એ કરશી બધા અહીંયા છે ઘણા છે કરનારા એક જણો કોઈ હોય કોક આવત ઘડી ઘડી બૂમ પાડવાનું લે ભાઈ દેરું ગોચ્યું હાસું માતા વચાઈ હાચી તો જાહર કોપલ્યા આ સાઉન્ડ વધાવો પકડો સાઉન્ડ માતા વધાવો પકડે तो गाड़ी पे खड़ी बैठा है हाँ જવા દેવાનું એની પાછળ નહીં દોડવાનું. એના હાથ જ હતા હાથના હાથ જ હતા હાથમાં રગડી ગયો તો હાથ આલ્યા પાછા પણ ભાઈ કુટુંબમાં બે જણા ઊંધા હેડવાના છે લખવું એ લખી રહ્યા છે હું ચહેરા આવીશ તું કરી કે તો કરજે દેવનું ન તું એમ કે મારા ભાઈ કાકા કુટુંબ ભેગા થઈને કરશે તો બધા ઊંધા હેડવાના છે ઊંધા જ હેડે છે ને આવું હું અત્યારની વેળાએ ચહેર બી માતા પણ તારી બેટીમાં જો કદાચ માતા ઓળખી છે તને કોઈ બતાવ્યું હોય ના બતાવ્યું હોય પણ અત્યારે બતાવી નાખું તો મારું નામ માતા ના કહેતો લ્યા એ ડોહે નરો અનમોલ રતન ભેગા કરેલા હતા ગોતી ગોતી ગોતીન ગોતીન ઘરના એમાં હે ભાઈ ઉજ્જૈન નો ગણો કે ગિરનાર નો ગણો અઘોરી બાવો છે વગાડ હું માતા આવી જોતા નહીં માતા આમાં હરખે નહીં આવતી આ વેપાર જો કદાચ લૂંટતા હોય ને બે હાથ જોડી ખમા નાખો તો જગતમાં મારું તારા લવારના ઓગણે ક્યાંય જઉં છું મેં કાટલી ઘડા 10 વાર ધોની લીધું વાર ઉભો ઉભો ધૂનતો ધૂન બંધ કરાવનારી માતા આવતો તારી ચાલ્યો ના રહેતો જ્યાં રવિવારે 10 જણા પકડે તો ભાઈ પકડ્યો નતો રહેતો નોમ લ્યું દેરાનો એટલે ધૂનવાન ચાલુ થઈ જતું હતું દેરું પણ એના બે હાથ જોડ્યા છે આજ રૂવાટું નહીં હલવા દીધું ઈરી ચેહર છું સભામાં અને ઈરી મારા વાતમાં હશે ને આરી મારા બોલમાં હશે અને કાલ હવારથી ઓના ઓગણે જો હાચી ખમા કહેવા તારા લવારના ઓગણે આવતી છે હું ટોકો મારી તો 2 મિનિટ ખમા કહેવા આવશે આવશે ને આવશે જો જગતમાં મેલડી હોય ધૂણવા આવે વગાડ માતા મારી વાત મોની હોય ને લવારના ઘેર હાચા એથી મારે ખમા કહેવાની હોય તું મારી ઓળખાણ કરતી હોય તારો હવા શિરિયાનો ન્યાય છે તોય હલાવવાનો રૂપિયાનો હશે તોય હલાવવાનો પણ એકવાર આય તો જોડવા જગતમાં એવું હોય તો
નોમ લેતા ને હાજર થતું ચમ ઉભો રહી પણ મારા ઘેર પ્રભુ હાજર છે પણ એની કેવા ખમા કેવા આવશે એને ઝાપડીને ખબર છે એ ઝોપડીને ખબર છે અને આજ ના આવે તો કાલે ખબર એનો મનસો નહીં લે આમ અને એનું પૂરું નહીં થાય આમ અને કીધું છે ટવકો પાડું ના આવે તો એની મારી શરત નાથી કહેવાય એની મારી ઓળખાણ નાથી કહેવાય ઓળખાણ થી જે વગાડ આયા વગર તેરું નહીં રહે જગતમાં. એવું કીધું કે આ મેળડીનું આ ઝાપડી માતા પેલી 16મી સદી શિકોતરનું સોમુન માતાનું ઓળખી હશે પેલો વીર વીરના પ્રભુ હશે હાજર હશે આ લવારની પેઢીની પુનઃ હાજર હશે તો આયા વગર રહે નહીં જગતમાંથી એને મારે કોઈ સાચી શરત છે જે અઠવાડિયા મેં રિઝલ્ટ એને આવ્યું છે અને હજી એ માગ છે મારા માતાને હલાવવાનું હોય ને આ ગરદણી હાલતા હોય પાર પડતા હોય હવે આયા પાર પાડતા હોય તો મારું વેણ છે આ વેણા દેરું ના આવે કઈ આવે આજ ના આવે તો કઈ આવશે આજ આવશે તો એનો મારો મન ખો બાકી આનો મારી શરત નહીં એની મારી બાધા બંધુ નહીં એવું હું ટોકો પાડું છું હર ટોકો પાડું આ મારી ગુણ હોય તો મારી ગુણ હાજર થઈ છે સભાવાળું પણ એના જેટલા કાઢું પડેલું છે ચમ નથી આવતી તે ભાઈ એક દાડો ઓને એવું મેણું મારેલું છે આ મેલડીને આ માતાના ના ભુવાન કે તું ધતંગ કરે જૂઠું ધૂણે છે આ તારા ખેલ છે એટલે એની વાર ઉભી રીતે ખેલ જોવા માટે હું માતા આવી પણ આ ખેલ નહીં તારું આખું પરિવાર ને તારું કુટુંબ ને તારું ગોમ જોતું હોય એવી વાત ના બનાવ જગત મારું છે આવું હું પોતાની વેળાએ વાયડા રબારી ચેહરભાઈ માતા પૂછું મારી વાત ને મારા કાદે ટવકે તું આવી છે લાનું માપ નહીં જવા દઉં બેઠાનું પરમણ નહીં જવા દઉં એવું મારા ગાહલિયા ગોગાના અમારા મહેમાના મારા ચેહર સુગત વાયડના રબારીની માતા વેળા લઈને બોલું છું જે માંગણો છે પૂરા કરાયું અન ખેડ બ્રહ્માથી લઈ અંબાજીથી લઈને આ બાજુ વડાલી વચ્ચે તું કદાચ તારા લવારના ઘરની ઓળખણ ના રખાવ મારું ચહેરનું વેણ સંતાની વેળાએ એવું તારી માતા કે કાલ અવારથી વેપાર કર ધંધો કર તારા જો કદાચ પોચ પગથિયા કોઈ ગ્રાહક ના ચડતું હોય ગ્રાહક ચડેલું પાછું ઉતરી જતું હોય અને કાલ સવારથી એ જ
જતો રહેલો ગ્રાહક અને આવનારા મોણાનો મન ખેંચીને તારા વ્યાપાર ધંધે અને તારી દુકાને જો કદાચ ધંધામાં લાભ ના આલું મારું ચેહરભાઈ ગોગાનું વેણ છો ભાઈ. જ્યાં તારા દીકરા દીકરીઓનું હોશિયારું જીવન નહીં જીવવું પડે. તારા લવારના ઓગણે આવીને કહું છું, તારા માણસોનો બાપડું બચારું નહીં થવું પડે અને માગશો ને પૂરું ના કરું. લવાર તો મારું ચેહરભાઈ ગોગાનું વેણ. પ્રભુ તારી લાજ રાખશે ભાઈ. હો જો ભગવાન તમારી લાજ રાખશે હો, મારા વેણા. હા ભાદરવા મહિનાની પૂનમ સુધી તું માગે બધું પૂરું થઈ જાય. ભાદરવાની પૂનમની ગરાગી પટાઈ અને પછી કોઈ આવતા તંદાળે આમ કહેતા કે ના બધું રેડી છે. તંદાળા તારા વાગણે આવીને ખમા કહી જાય એટલી ઘણા મોટા તારા. નામ બોલજો ભાઈ બીજો. પાર પડી જાય સબસિડી થઈ જાય. હા પાસ માતાજી પાછા પડી દો. નામ બોલ.